સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકા ખાતે આદિવાસી મહાનાયક જયપાલસિંહ મુંડાની 122મી જન્મજયંતિ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન થયું હતું। આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ હાજરી આપી હતી। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પોતાની વાત રજૂઆત કરતા જણાવ્યું હતું કે જયપાલસિંહ મુંડાએ આપણા સંવિધાન માટે અધિકારો આપ્યા છે, તેને ગોળીને પી જનારા લોકો આ સત્તા પર બેઠા છે। જન્મ જયંતિના કાર્યક્રમમાં ઉજવણી સમિતિ અને સામાજિક જાગૃતિ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે આજના કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં પધારેલા વડીલો, યુવાનો, માતા બહેનો, મીડિયાના મિત્રો, કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે અહીં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ, તમામ લોકોને હું મારા સેવા જોહાર નમન કરું છું। જે રીતે સંવિધાનમાં દલિત સમાજ માટેની જે બાબા સાહેબ આંબેડકરની ભૂમિકા હતી, એ જ પ્રકારની ભૂમિકા આદિવાસી સમાજ માટે સંવિધાન સભામાં જયપાલસિંહ મુંડાએ નિભાવી છે। ત્યારે આજે આ મંચ પરથી જયપાલસિંહ મુંડા જન્મ જયંતિ ઉજવણીનો જેમણે આયોજન કર્યું છે, એમને હું અભિનંદન આપું છું અને આપણે સૌ એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લઈએ। સાથીઓ, આ બહુ મોટી વાત છે। આજે ન્યાય પ્રણાલિકા હોય, આજે બ્યુરોક્રેટ્સ હોય, અધિકારીઓ હોય, જે બંધારણમાં આપણને પ્રાવધાન આપણા પૂર્વજોએ જયપાલસિંહ મુંડાએ કરી આપ્યા છે, એને મારી મોચોડીને એને ધોળીને પી જનારા લોકો આજે સત્તા પર બેઠા છે। એનું અર્થઘટન અલગ અલગ કરીને આજે સંવિધાનની અમલવારી આપણી 5મી અનુસૂચિ હોય, પૈસા એક્ટ હોય, એટ્રોસિટી એક્ટ હોય કે ગામ સભાનો પાવર હોય, એક પણ વસ્તુની આજે અમલવારી નથી થઈ રહી। અનેક વક્તાઓએ આગળ કીધું કે આપણા બંધારણમાં આદિવાસીઓ માટે આટલા પાવર છે, આપણી ગામ સભાને આટલા પાવર છે, પણ આ સરકારી રાજ્યોમાં એ ગામ સભાના પાવરો તો દૂર, પણ એ ગામ સભાને જ આ લોકો માનવા તૈયાર નથી। એમની જો હુકમી આજે ચલાવી રહ્યા છે। 73 એનો કાયદો બન્યો, આદિવાસીઓની જમીનો કોઈ લઈ ના શકે કે વેચી ના શકે, પણ આજે અંબાજીથી ઉમરગામના વિસ્તારોમાં આદિવાસીઓની જમીનો આ સરકાર અને એમના કલેક્ટરો એજન્ટો બનીને આપણી જમીનો આજે વેચી રહ્યા છે। કેટલાક નેતાઓ, કેટલાક પદાધિકારીઓ આદિવાસી ખેડૂતોની જમીનોના સોદા કરવા માટે કટિયા ખિસ્સામાં લઈને બજારોમાં ફરી રહ્યા છે, દલાલો બની ગયા છે। એવી રીતે ગ્રામ સભાના પાવરો પણ ખતમ થઈ ગયા છે। આપણે અનુસૂચિ 5 એવું કહે છે કે અનુસૂચિ 5 વિસ્તારમાં સરકારની 1 ઇંચ પણ જમીન નથી, તો આજે આ વિસ્તારમાં એટલા મોટા મોટા પ્રોજેક્ટોમાં સરકારો જમીન શા માટે લઈ લીધી છે? આજે નર્મદા ડેમના વિસ્થાપિતોનો ન્યાય કેમ નથી થયો? આજે કડાણા ડેમના વિસ્થાપિતોને ન્યાય કેમ નથી મળ્યો? ઉકાઈ ડેમ હોય કે કરજણ ડેમના વિસ્થાપિતોને ન્યાય કેમ નથી મળ્યો? આજે વન અધિકાર અધિનિયમ 2006માં બન્યો, એમાં આદિવાસીઓને જે સત્તા આપી, જે પણ ખેડશે એને દાવા મંજૂર કરવાની, સનદ આપવાની જે જોગવાઈ છે, એના માટે પણ આજે આદિવાસીઓને સનતો પણ આપવામાં નથી આવતી।